क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો અમદાવાદના બોપલના કનકપુરા જ્વેલર્સમાં થયેલી 73 લાખની લૂંટના કેસમાં સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। બોપલ લૂંટના જે ચારેય આરોપીઓ છે તે અત્યારે શકંજામાં આવી ગયા છે। લૂંટારૂ જાવેદ અલીગઢથી શકંજામાં આવ્યો છે। આરોપી વિરેન્દ્ર ફારૂખાબાદથી ઝડપાયો છે। જ્યોતિસિંહ અને અમરસિંહ અગાઉ શકંજામાં આવી ચૂક્યા હતા અને 2 આરોપીઓ અત્યારે ઝડપાયા છે। લૂંટનો મોટા ભાગનો જે મુદ્દામાલ છે તે રિકવર કરી અને હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। લૂંટનું જે ષડયંત્ર છે તે અમદાવાદથી 1100 કિલોમીટર દૂર રચાયું હતું અને ઉત્તર પ્રદેશના ફરૂખાબાદમાં આ સમગ્ર લૂંટનો જે પ્લાન છે તે પણ ઘડવામાં આવ્યો હતો। હવે જે 2 આરોપીઓ પહેલેથી ઝડપાયા હતા અને વધુ જે 2 આરોપીઓ હતા જે ફરાર હતા એ 2ની પણ ધરપકડ કરવામાં આવી છે। બોપલના કનકપુરા જ્વેલર્સમાં જે લૂંટની ઘટના બની હતી, 73 લાખની લૂંટની ઘટના બની હતી, તેમાં અત્યારે સૌથી મોટા સમાચાર છે જે ચારેય આરોપીઓ છે તે હવે શકંજામાં આવી ગયા છે। જે લૂંટારૂ જાવેદ છે તે અલીગઢથી ઝડપાયો છે। આરોપી વિરેન્દ્ર ફરૂખાબાદથી ઝડપાયો છે। જ્યોતિસિંહ અને અમરસિંહ કે જે અગાઉ શકંજામાં આવી ચૂક્યા હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી। હવે જે મોટાભાગનો મુદ્દામાલ છે લૂંટનો તે પણ રિકવર કરવામાં આવ્યો છે અને આ જ મુદ્દે આઉટપુટ એડિટર જીગર આપણી સાથે લાઈવ છે। જીગર, ઓવર ટુ યુ। બિલકુલ વૈભવી, છેલ્લા કેટલાય સમયથી જે લૂંટની ચર્ચા આખા ગુજરાત આખા અમદાવાદમાં થઈ રહી હતી, લૂંટકાંડમાં એક સૌથી મોટું અપડેટ એ મળી છે કે ચારેય આરોપીઓને ઝડપી લેવામાં આવે છે। પણ સૌથી મહત્વપૂર્ણ ઇનપુટ એ કે આખા કેસમાં જાવેદ જે વ્યક્તિ હતો એ અલીગઢથી ઝડપાયો છે। વિરેન્દ્ર ફારૂખાબાદ, જ્યોતિસિંહ, અમરસિંહ અગાઉ ઝડપાઈ ચૂક્યા હતા। પણ તમને નવાઈ લાગશે કે આખા આ લૂંટકાંડનું ષડયંત્ર છે અમદાવાદથી 1100 કિલોમીટર દૂર ફારૂખાબાદ ઉત્તર પ્રદેશમાં આવ્યું છે અને ત્યાં આખું આ લૂંટનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું, આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો। આગળ જેમ જેમ આપણે આગળ વધીશું એમ આખા ઘટનાક્રમનો ચિતાર દર્શકોને બતાવીશું અને જણાવીશું કે તમે જેના પર ભરોસો કરો છો એ વ્યક્તિ તમારા વિસ્તાર માટે, તમારા માટે કેટલો ઘાતક છે એની પણ વિગતો બતાવીશું વૈભવી। કારણ કે આખા કેસમાં જેટલા પણ ચોંકાવનારા ખુલાસા થયા છે એની વિગતો આપણી પાસે છે અને 4 તસવીરો ફરી એક વખત આપણે બતાવીએ, ચહેરાઓને આપણે બતાવીએ। એ જાણીને આપણે નવાઈ લાગશે કે જાવેદની ભૂમિકા શું હતી એ તસવીરોમાં બતાવીશું। પીસીઆરની ટીમને કહીશું કે વિન્ડોમાં દ્રશ્ય પણ બતાવે। આ વ્યક્તિ છે જાવેદ, જે હેલ્મેટ પહેરીને સૌથી પહેલી તસવીર જેની સામે આવી હતી એ જાવેદ હતો। જાવેદની સાથે હતો વિરેન્દ્ર એ ફારૂખાબાદ ઉત્તર પ્રદેશમાં હતો અને એની પણ ભૂમિકા ત્યાં કયા પ્રકારની હતી, જાવેદ કેવી રીતે અમદાવાદ આવ્યો, તેણે અમદાવાદ આવીને શું કર્યું એ વિગતવાર પણ દર્શકોને બતાવીશું અને સાથે એ પણ બતાવીશું કે આખા ઘટનાક્રમમાં જે લોકો છે તેમની ભૂમિકા કયા પ્રકારની હતી। 4 લોકોને અહીંથી કોણ ઓપરેટ કરતું હતું વૈભવી એ પણ થોડી વારમાં આપણે દર્શકોને બતાવીશું અને આખા લૂંટનો પર્દાફાશ કેવી રીતે થયો, કેવી રીતે અમદાવાદ પોલીસે આ ચારેયને ઝડપી પાડ્યા છે તેની પડેપડની વિગતો પણ વૈભવી થોડી વારમાં દર્શકોને આપીશું। વૈભવી, બિલકુલ, અને જે પ્રમાણે આરોપીઓ અત્યારે એક બાદ એક શકંજામાં આવી રહ્યા છે, 73 લાખની લૂંટમાં જે 4 આરોપી શકંજામાં આવ્યા છે, ફરૂખાબાદના જ્યોતિસિંહ અને અમરસિંહ દ્વારા લૂંટનો આ પ્લાન છે તે ઘડાયો હતો। જ્યોતિસિંહ અને અમરસિંહે જે અન્ય 2 લોકો છે તેમને સાથે લીધા હતા। ગાઝિયાબાદનો વિરેન્દ્ર અને બુલંદનો જાવેદ છે તે લૂંટારુઓ સાથે જોડાયા હતા અને આ જે સમગ્ર ઘટનાક્રમ બન્યો હતો તેમાં આ બંને પણ સાથીદાર રહ્યા હતા। 73 લાખની આ લૂંટમાં જે 4 આરોપીઓ કે જે હવે શકંજામાં આવી ગયા છે, ફરૂખાબાદના જ્યોતિસિંહ અને અમરસિંહે આ લૂંટનો આખો પ્લાન ઘડ્યો હતો। અમદાવાદથી 1100 કિલોમીટર દૂર આ જે લૂંટનો પ્લાન છે તે ઘડવામાં આવ્યો હતો અને અન્ય 2 લોકોને તેમની સાથે જોડવામાં પણ આવ્યા હતા। જ્યોતિસિંહ અને અમરસિંહે 2 અન્ય લોકોને પોતાની સાથે લીધા હતા। ગાઝિયાબાદનો વિરેન્દ્ર અને બુલંદનો જાવેદ પણ લૂંટારુઓ સાથે જોડાયા હતા અને આ જ મુદ્દે આગળ પણ ચર્ચા કરવી છે। જીગર આપણી સાથે સતત જોડાયેલા છે। જીગર, ઓવર ટુ યુ। બિલકુલ વૈભવી, 4 લોકોની આપણે જે વાત કરતા હતા, જાવેદ એક મુખ્ય ભૂમિકા, જાવેદ બાદ જ્યોતિસિંહ
એક અમરસિંહ અને એક છે વિરેન્દ્રસિંહ, અને આ તમામની ભૂમિકા અહીં સમજવા જેવી છે, કારણ કે કનકપુરા ગોલ્ડ અને જે જ્વેલર્સ છે ત્યાં જે લૂંટ થઈ હતી એમાં પગેરું મેળવવા માટે પોલીસે સખત મહેનત કરી અને આખરે એના પર પરિણામ પણ મળ્યું છે. હવે 4 વ્યક્તિઓની ભૂમિકા, 4 તસવીરો તમે જોઈ રહ્યા છો. એ તસવીરો પરથી આપને ખ્યાલ આવશે. જ્યોતિસિંહ કે જે જ્વેલર્સની અંદર જાય છે, અંદર રહેલા જેટલા પણ દાગીના હતા એને લૂંટ કરે છે અને એને લઈને ફરાર થઈ જાય છે. પણ એની સાથે અન્ય 3 લોકો હતા. એ ફૂલ તસવીરો એકવાર બતાવીશું ચહેરા સાથે, જેથી ખ્યાલ આવે કે અંદર કોણ કોણ લોકો હતા. આ જાવેદ છે જે હેલ્મેટ પહેરેલી તસવીર સૌથી પહેલાં આપણે જ બતાવી હતી ટીવી સ્ક્રીન પર, ને એના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને જાવેદ સુધી મૂળ પહોંચ્યા. ત્યારબાદ હવે બીજી તસવીર છે અમરસિંહ. એ અમરસિંહ કે જે જ્વેલર્સની અંદર જાય છે, અંદર જઈને એ કેટલોક સામાન લે છે અને ત્યાંથી ફરાર થાય છે. ત્યારબાદ ત્રીજો ચહેરો આવે છે. એ ચહેરો છે વિરેન્દ્રસિંહનો. એ વિરેન્દ્રસિંહ કે જે અહીં આખા કેસમાં તેની પણ ભૂમિકા હતી. હવે વિરેન્દ્રસિંહની ભૂમિકા શું હતી? વિરેન્દ્ર, જાવેદ અને એની સાથે જોડાયેલા અન્ય 2 લોકો અહીંથી ભાગીને ક્યાં જાય છે એ પણ દર્શકોને બતાવીશું. ત્યારબાદ ચોથો ચહેરો અમરસિંહ. અમરસિંહ પણ આખા કેસમાં, જ્યોતિસિંહ, એ 4 લોકો હતા. 4 ચહેરા, 4 વ્યક્તિ. અહીંથી અમદાવાદથી આખું ઓપરેટ કેવી રીતે થયું, કેવી રીતે અહીંથી 1100 કિલોમીટર દૂર કે જે ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશનું ફરુખાબાદ, ત્યાંથી ફરુખાબાદથી અમદાવાદ કોણ આવે છે વૈભવી, એ પણ દર્શકોને બતાવીશું. પણ આખા કેસમાં તમને એક બાદ એક કડીઓ એટલા માટે જોડી રહ્યા છે કારણ કે અહીં કનેક્શન એ તમારી સોસાયટીઓ સાથે જોડાયેલું છે. અહીં કનેક્શન તમારા કોમ્પ્લેક્સ સાથે જોડાયેલું છે. એ કોમ્પ્લેક્સ જેના ભરોસે તમે એને મૂકીને જાઓ છો એ વ્યક્તિઓ સાથે જોડાયેલું છે, જેનાથી આપને ખ્યાલ આવશે કે ભરોસો કોના પર કરવો. જો ભરોસો કર્યો છે તો એના પરિણામ કેવા આવી શકે છે એ પણ અહીં જાણવું અને જોવું એટલા માટે જરૂરી છે કારણ કે કનેક્શન એ આખું અહીં જોડાયેલું છે. એટલે વૈભવી આખા કેસમાં આપણે ફરુખાબાદનું કનેક્શન બતાવ્યું, 4 આરોપીઓના ચહેરા પણ બતાવ્યા, પણ તેમની ભૂમિકા કયા પ્રકારે હતી, કેવી રીતે આખું આ ષડયંત્ર વૈભવી રચાયું એ પણ થોડી વારમાં દર્શકોને બતાવીશું. વૈભવી, બિલકુલ. અને આ બોપલ લૂંટકાંડમાં હવે અનેક ભૂમિકાઓ સામે આવી રહી છે, ત્યારે આ લૂંટકાંડમાં સિક્યોરિટી સર્વિસમાં જોડાયેલા લોકોની ભૂમિકા પણ અત્યારે સામે આવી છે. અમદાવાદની ડિફેન્સ સિક્યોરિટી સર્વિસીસનું નામ અત્યારે સામે આવ્યું છે. ફરુખાબાદના કેટલાક લોકો ડિફેન્સ સિક્યોરિટી સર્વિસમાં કામ કરતા હતા. શિવાલિક પ્રાઇમમાં ડિફેન્સ સિક્યોરિટી સર્વિસની સિક્યોરિટી હતી. સિક્યોરિટીમાં કામ કરતા લોકો જ્યોતિસિંહ અને અમરસિંહના સંપર્કમાં આવ્યા હતા અને તેમની પણ ભૂમિકા અત્યારે સામે આવી છે. અમદાવાદની ડિફેન્સ સિક્યોરિટી સર્વિસીસનું નામ અત્યારે સામે આવ્યું છે. ફરુખાબાદના જે કેટલાક લોકો હતા તે આ ડિફેન્સ સિક્યોરિટી સર્વિસમાં જોડાયેલા હતા, તેમાં કામ કરતા હતા અને તેમની ભૂમિકા પણ અત્યારે સામે આવી છે. શિવાલિક પ્રાઇમમાં ડિફેન્સ સિક્યોરિટી સર્વિસની એક મોટી ભૂમિકા હતી. જીગર, ખાસ આના વિશે પણ જાણવા માંગીશું. ઓવર ટુ યુ. બિલકુલ વૈભવી, તમે જુઓ કે આખા શિવાલિક અને સાઉથ બોપલ જે સતત ધબકતું વિકસતું એક વિસ્તાર છે અને આ વિકસતા વિસ્તારમાં જ્યારે આ પ્રકારની ઘટના થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે પોલીસ માટે પણ એક શાકનો સવાલ બની જાય. પણ અમદાવાદ પોલીસે આખા કેસને ડિટેક્ટ કર્યો છે. હવે જે સિક્યુરિટીની આપણે વાત કરતા હતા, કારણ કે તમે જુઓ કે મોટી મોટી ઇમારતો 14 થી 22 માળના ફ્લેટ જ્યાં બની રહ્યા હોય એ વિસ્તારમાં સિક્યુરિટીના ભરોસે એ બ્લોક રાખવામાં આવતા હોય. કોઈ બ્લોક એ કોઈ બિલ્ડિંગમાં A થી Z સુધીના બ્લોક હોય, કોઈમાં A થી M સુધીના હોય, પણ એ તમામની જવાબદારી સિક્યુરિટી ગાર્ડની હોય છે. હવે આ વિસ્તારમાં તમે જો કનકપુરા જે જ્વેલર્સ આવેલું છે, શિવાલિક પાર્ક વ્યૂ, ત્યાં અત્યારે એટલું ગ્રોથ થઈ રહ્યો છે કે તમામ લોકો ત્યાં પોતાના વેપાર માટે આવે છે, પોતાની શોપ્સ ખોલી છે ત્યાં, પણ એ વિસ્તારમાં સિક્યુરિટીની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ બની જાય. હવે શિવાલિકમાં જે કનકપુરા આખું જ્વેલર્સ આવેલું છે ત્યાં જે લૂંટ થઈ તેની અંદર આ જે સર્વિસીસ, સિક્યુરિટી સર્વિસીસ છે તેના માણસોની ભૂમિકા સામે આવી છે. કારણ કે અહીં વૈભવી એ સમજવું જેવું છે કે ડિફેન્સ સિક્યુરિટી સર્વિસીસનું નામ સામે આવ્યું છે. હવે આ સર્વિસ છે એ પોતાના માણસોને પ્રોવાઈડ કરે છે જે તે સોસાયટીમાં, જે તે કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી માટે. અને તમે પણ જોયું હશે અને દર્શકોએ પણ જેટલા પણ એ વિસ્તારમાં રહેતા હશે એમને પણ જોયું હશે કે સિક્યુરિટી હોય, એપ્રુવ આપે, ત્યારબાદ ફ્લેટ કે કોમ્પ્લેક્સની અંદર જવા મળતું હોય છે. પણ અહીં તો સિક્યુરિટીઝ જે ડિફેન્સ સિક્યુરિટીની અંદર જોડાયેલા લોકો હતા એમણે જ આખા આ કાંડમાં સૌથી મોટી ભૂમિકા ભજવી અને
શિવાલિક પ્રાઇમના ડિફેન્સ સિક્યુરિટી સર્વિસની આ સિક્યુરિટી ત્યાં કાર્યરત હતી. 31મી ડિસેમ્બરે તેમનો કાર્યકાળ પૂરો થતો હતો, પણ તે પહેલાં આખો આ કેસ અને તેની રેકી કરવામાં આવી, કેવી રીતે આખું આ લૂંટ કરવામાં આવી એ પણ વિગતો થોડી વાર બતાવીશું. પણ સિક્યુરિટીમાં કામ કરતા જ્યોતસિંહ અને અમરસિંહના સંપર્કમાં હતા આ લોકો, એટલે કે જાવેદ, જે ફરુખાબાદ ઉત્તર પ્રદેશમાં પોતાનું ઠેકાણું રાખીને બેઠો હતો, એને અમદાવાદના આ શિવાલિક પાર્કવ્યુમાંથી જે લોકો જે શિવાલિક જે ફ્લેટ છે શિવાલિક પ્રાઇમ, ત્યાંથી ડિફેન્સ સિક્યુરિટીના જેટલા પણ બે માણસો હતા એ સતત માહિતી આપતા હતા કે અહીં આ વિસ્તારમાં જે કનકપુરા જ્વેલર્સ આવેલું છે ત્યાં આ પ્રકારની લૂંટ કરી શકાય છે. અને અહીંથી જેવા ઇનપુટ ફરુખાબાદ મળતા હતા, ત્યારબાદ ફરુખાબાદથી શું થયું, કેવી રીતે જાવેદ આખા કેસમાં આવ્યો, કેવી રીતે તેની બિરેન્દરની ભૂમિકા આવી, અમરસિંહ અને અહીંથી જ્યોતસિંહ જે સતત માહિતી આપતા હતા તેમની ભૂમિકા શું હતી વૈભવી, એ પણ થોડી વારમાં દર્શકોને બતાવીશ. બિલકુલ, અને બોપલ લૂંટકાંડમાં જે અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે તે અંગે પણ આગળ પણ અપડેટ આપતા રહીશું. લઈશું એક ક્વિક બ્રેક. તો બોપલ લૂંટકાંડમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે, અનેક ચહેરાઓ જે આમાં સંકળાયેલા હતા એ તમામ લોકોના નામ પણ અત્યારે સામે આવી રહ્યા છે. આ ચાર ચહેરાઓ જે પ્રમાણે જોઈ રહ્યા છો, જાવેદ, અમરસિંહ, બિરેન્દર અને જ્યોતિસિંહ, આ ચાર જે ચહેરાઓ છે તે મુખ્ય ચહેરાઓ છે કે જેમણે આ સમગ્ર લૂંટમાં તેમનો મહત્વપૂર્ણ ભાગ હતો. બે લોકો છે કે જે આ યોજના બનાવે છે લૂંટની, અને ત્યારબાદ અન્ય બે લોકોને સામેલ પણ કરે છે. અમદાવાદથી 1100 કિલોમીટર દૂર આ સમગ્ર ઘટનાને અંજામ કઈ રીતે આપવો તેની પ્લાનિંગ છે તે ઘડવામાં આવી છે, જેમાં અમદાવાદમાં સિક્યોરિટીમાં કામ કરતા લોકોની પણ ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. અને એ તમામ લોકો સાથે મળી અને આ જે લૂંટની ઘટના છે તેને અંજામ આપે છે. ફરી એક વખત આ ચાર ચહેરા છે, જાવેદ, અમરસિંહ, બિરેન્દર અને જ્યોતિસિંહ, આ તમામ લોકો છે. સૌથી પહેલા જાવેદ આ એ મુખ્ય ચહેરો છે કે જે આ લૂંટનો જે પ્લાન છે તે ઘડે છે. અને એ સમયે પણ જ્યારે લૂંટની ઘટના બની હતી ત્યારબાદ ન્યૂઝ કેપિટલ દ્વારા સૌથી પહેલા આરોપીનો ચહેરો છે તે બતાવવામાં આવ્યો હતો. જાવેદ દ્વારા લૂંટનો આ પ્લાન છે જે ઘડવામાં આવે છે. ત્યારબાદ અમરસિંહ છે, તેની સાથે મળી અને આ સમગ્ર લૂંટનો જે પ્લાન છે તે ઘડવામાં આવે છે. આ એ સમયના દ્રશ્યો પણ છે કે જ્યારે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવે છે તે સમયના સીસીટીવી ફૂટેજ પણ જે સામે આવ્યા હતા તે જ સમયના આ દ્રશ્યો પણ છે કે જ્યાં આ બે આરોપીઓ છે કે જે લૂંટનો પ્લાન ઘડે છે અને ત્યારબાદ અન્ય જે આરોપીઓ છે તેમને પણ તેમની સાથે જોડે છે. બિરેન્દર છે તેને તેમની સાથે જોડવામાં આવે છે અને આરોપી છે તેને પણ જોડવામાં આવે છે. એટલે આ ચાર આરોપીઓ સાથે મળી અને આ સમગ્ર લૂંટની ઘટનાને અંજામ પણ આપે છે. બિરેન્દર જે આરોપી છે, જ્યોતસિંહ છે તે પણ આ સમગ્ર ઘટનામાં સાથે જોડાય છે અને આ તમામ જે આરોપીઓ છે તે આ લૂંટની ઘટનાને અંજામ આપે છે. હવે બોપલ લૂંટકાંડમાં સૌથી પહેલા રેકી કરવામાં આવી હતી. રેકી કરીને લૂંટની જે આખી ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો. સિક્યોરિટીમાં કામ કરતા લોકોને રેકી કરવાની જવાબદારી સોંપવામાં આવી. ફરુખાબાદથી જાવેદ 27 ડિસેમ્બરે રેકી કરેલી જગ્યા જોવા માટે આવ્યો. 27 ડિસેમ્બરથી જાવેદ 2 જાન્યુઆરી સુધી અમદાવાદમાં જ રોકાયો. જાવેદ અને વિરેન્દ્ર બેમાંથી એક આરોપી છે કે જે હથિયાર લઈને પણ આવ્યા. બંદૂકની અણીએ 2 જાન્યુઆરીએ બપોરે 3:30 વાગ્યે લૂંટ કરવામાં આવી હતી. જીગર, હવે આખો ઘટનાક્રમ પણ સામે આવી રહ્યો છે. ઓવર ટુ યુ. બિલકુલ વૈભવી, તમે જુઓ કે આખા ઘટનાક્રમમાં એક બાદ એક ઇનપુટ જેમ જેમ મળતા ગયા, જેમ જેમ કડીઓ જોડાતી ગઈ અને અમદાવાદથી કેવી રીતે ઓપરેટ થતું હતું છેક ફરુખાબાદ 1100 કિલોમીટર દૂર, આખો એ મેપ બતાવીએ કે જેથી ખ્યાલ પણ આવે કે કેવી રીતે આખું આ ષડયંત્ર હતું. 1100 કિલોમીટર દૂર અમદાવાદથી અહીંથી જાવેદને તમામ ઇનપુટ મળતા હતા. જાવેદ જેવો આવે છે એ 4 દિવસ અમદાવાદમાં રોકાય છે. 27 તારીખે ફરુખાબાદથી અમદાવાદ 1100 કિલોમીટરનું અંતર કાપીને જાવેદ આવે છે. અહીંથી જે માહિતી આપવામાં આવી હતી કે અહીં બધું ઓકે છે, અમે રેકી કરી લીધી છે, હવે તમે આવીને એકવાર જગ્યા જોઈ જાઓ જેથી લૂંટનો પ્લાન કેવી રીતે કરવો એની વિગતો મળી જાય. એટલે કે 4 લોકોની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ. એમાં 4 લોકોએ અહીં આવીને આખા કેસને કેવી રીતે આખી લૂંટની આખી આ ઘટનાને
અંજામ આપવો તેની વિગતો અત્યારે આપણે દર્શકોને બતાવી રહ્યા છે. એટલે કે આખો આ ઘટનાક્રમ વૈભવીમાં એમાં જે અહીંથી 2 લોકો હતા સિક્યુરિટી સર્વિસીસ સાથે જોડાયેલા લોકો કે જે જાવેદને ઇનપુટ આપતા હતા. જાવેદ ત્યાંથી આવે છે અને 4 દિવસ 27, 28, 29 તારીખથી લઈને 2 તારીખ સુધી અહીં રોકાય છે અને બીજી તારીખે બપોરે 3:30 વાગે કનકપુરા જ્વેલર્સમાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવે છે અને એની અંદર 73 લાખ જેટલાથી વધારે મુદ્દામાલ પણ એમાંથી લઈ જવામાં આવે છે અને સાથે એ પણ વિગતો સામે આવી કે એ લોકોએ પરફેક્ટ એક ટાઈમ પસંદ કર્યો હતો. એ સમયના આ સીસીટીવી દ્રશ્યો અત્યારે આપ નિહાળી રહ્યા છો અને એની અંદર જ્યારે જ્વેલર્સ જે છે કનકપુરા ત્યાં એ લોકો પહોંચે છે અને કેવી રીતે 27 થી 2 ડિસેમ્બર જાન્યુઆરી દરમિયાન જાવેદ એ અમદાવાદના વિસ્તારમાં રહે છે, સાઉથ બોપલ વિસ્તારમાં. હવે એ શિવાલિક પ્રાઇમ જે ફ્લેટ છે એની નીચે આખું કોમ્પ્લેક્સ આવેલું છે. ત્યાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા જે 2 લોકો હતા એ તમામ માહિતી જાવેદને આપતા હતા, ફરુખાબાદમાં બેઠેલા જાવેદને. અને જાવેદને એમ થયું કે હવે મારી ટીમે બરાબરનું કામ કરી લીધું છે, હવે મારે જઈને ખાલી પ્લાનને એક્ઝિક્યુટ કરવાનો છે. એટલે જાવેદ 1100 કિલોમીટરનું અંતર કાપીને સીધો પહોંચે છે અમદાવાદ. અમદાવાદમાં આ બોપલ વિસ્તારમાં પહોંચે છે. 2 તારીખે આખી આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવે છે. એટલે કે અહીં સમજો કે જે સિક્યુરિટી ગાર્ડ જો તમારી સોસાયટીમાં પણ આ જે ડિફેન્સ સિક્યુરિટી અગાઉ જે મેં જે નામ આપ્યું એ સિક્યુરિટીની સર્વિસીસના લોકો કામ કરતા હોય તો સાવધાન થઈ જજો. આ સિક્યુરિટીનું નામ છે ડિફેન્સ સિક્યુરિટી સર્વિસીસ કે જેના 2 લોકોએ આખા આ લૂંટની ઘટનાને અંજામ આપવા માટે અહીંથી અમદાવાદથી પ્લાન ઘડ્યો હતો અને એની અંદર આ જાવેદ આવે છે અને આખી જે રેકી કરી હતી એ વિસ્તારમાં જાય છે વૈભવી અને ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવે છે. તમે જુઓ કે આખી આ ઘટનામાં બપોરનો સમય પસંદ કરવામાં આવ્યો હતો. આપણે બતાવ્યું કે 3:30 વાગ્યાની આસપાસ કનકપુરા જ્વેલર્સમાં લૂંટ થાય છે. એ સમય એ હતો જ્યારે રેકી કરવામાં આવી હતી ત્યારે એ વાતનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો કે આ સમય દરમિયાન શું કોઈ વ્યક્તિઓ એ જ્વેલર્સની અંદર હોય છે, સ્ટાફના કેટલા માણસો અંદર હોય છે, એ તમામ વિગતોની માહિતી એ જાવેદ સુધી પહોંચાડવામાં આવી હતી અને 4 લોકો પાસે માહિતી હતી કે આટલા વાગે એક વ્યક્તિ હોય છે, એક વ્યક્તિ જ્વેલર્સની અંદર હોય છે જે આખી જ્વેલર્સ સંભાળે છે, બાકીના લોકો જમવાનો સમય હોવાના કારણે અહીંથી એ લોકો હોતા નથી. એટલે એ સમયનો લાભ ઉઠાવીને અહીં ભર બપોરે 3:30 વાગે 73 લાખની લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવે છે. એ સીસીટીવી દ્રશ્યો તમે જુઓ કે જેની અંદર એક વ્યક્તિ કે જેને પહેલીવાર આ તેમની કોઈ મોટી ગુનાહિત ઇતિહાસ ધરાવતી આ ટોળકી નથી, પહેલીવાર એ આ પ્રકારની લૂંટને અંજામ આપતા હતા અને એની અંદર સીસીટીવીની અંદર તમે જુઓ કે જે દ્રશ્યો કેદ થયા એ જ પોલીસ માટે એક સૌથી મહત્વપૂર્ણ કડી સાબિત થઈ. સૌથી પહેલાં એ દ્રશ્યો સામે આવ્યા કે કેવી રીતે અહીંથી બહાર નીકળ્યા, કઈ બાજુ ગયા અને ત્યારબાદ આખી આ ઘટનામાં સૌથી મોટી સફળતા અમદાવાદ પોલીસને વૈભવ મળી છે. પણ અગાઉ હવે આપણે બતાવીશું આગળ કે આ 4 આરોપીઓ લૂંટ બાદ ક્યાં ગયા, કેવી રીતે તેમણે પોતાની આખી આ લૂંટની ઘટનાને છુપાવવાનો પ્લાન ઘડ્યો વૈભવી, એ પણ દર્શકોને બતાવીએ. બિલકુલ, અને જે આ સમગ્ર ઘટના બની તેના વિશે તો જણાવ્યું છે, પરંતુ આગળ આ ઘટના બાદ કઈ રીતે આ જે લૂંટારુઓ છે કે જે ભાગ્યા હતા, કઈ રીતે તેઓ છુપાયા હતા તેના વિશે પણ અપડેટ આપીશું. એ પહેલા લઈશું એક ક્વિક બ્રેક. તો બોપલમાં જે લૂંટની આ ઘટના સામે આવી, એક બાદ એક જે અપડેટ સમગ્ર પ્લાન હતો અને સમગ્ર ઘટના બની હતી તેના વિશે જણાવી રહ્યા છે. હવે જે આ 4 આરોપીઓ હતા તે કનકપુરા જ્વેલર્સમાં લૂંટ કર્યા બાદ જયપુર ભાગી ગયા. આરોપીઓ દિવસ રાત બાઇક ચલાવી અને જયપુર ખાતે પહોંચ્યા. અમદાવાદથી જયપુરનું અંતર 658 કિલોમીટર છે. જીગર, જે પ્રમાણે આ તમામ આરોપીઓ ઘટનાક્રમને અંજામ આપી અને ત્યારબાદ તેઓ ભાગ્યા. ઓવર ટુ યુ. બિલકુલ વૈભવી, તમે જુઓ કે પહેલા ત્યાંથી ઉત્તર પ્રદેશના ફરુખાબાદથી જાવેદ આવે છે, એની સાથે એક વ્યક્તિ આવે છે અને 2 વ્યક્તિ અહીંયા હતા. હવે લૂંટની ઘટનાને અંજામ આપીને આ લોકો સીધો એક પ્લાન બનાવ્યો હતો કારણ કે એમને ખબર ન હતી કે હવે શું કરવું. જ્યારે લૂંટ કરી હતી ત્યારે એ બોપલનો વિસ્તાર છે જ્યાંથી જે સર્કલ આવે છે ત્યાંથી 4 લોકો સુખાસન સર્કલથી 4 લોકો ડાયવર્ટ થયા હતા અને 4 લોકોને એક જગ્યાએ મળવાનું હતું. એ તમામ લોકો એક જગ્યાએ ભેગા થયા અને ત્યાંથી બાઇક લઈને આ લોકો અમદાવાદથી નીકળે છે સીધા
જયપુર જવા માટે. હવે વિચાર કરો કે સતત તેમણે દિવસ રાત બાઇક ચલાવી અને એમાં આ લોકો સીધા, તમે એનિમેશનના માધ્યમથી પણ અમને બતાવીશું કે કેવી રીતે આ લોકો અમદાવાદથી સીધા 658 કિલોમીટરનું અંતર કાપીને જયપુર પહોંચે છે. જયપુર સુધી પોતાની એક ત્યાં સુધી તેમના રડારમાં, પોલીસની રડારમાં એ લોકો આવી ગયા હોય છે, કારણ કે પોલીસને ખ્યાલ હોય છે કે જે ઇનપુટ મળ્યા હતા તે આધારે પોલીસ પણ તપાસના ચક્રો ગતિમાન કરે અને બાઇક લઈને જે મુદ્દામાલ હતો એની સાથે 4 લોકો 2 બાઇક પર નીકળે છે અને આ જ રીતે જયપુર સુધી પહોંચે છે. જયપુર પહોંચ્યા બાદ તેમની પ્લાનમાં કંઈક ગડબડ થાય છે, એટલે પ્લાન અચાનક ચેન્જ થાય છે. એ પ્લાન ચેન્જ થઈને ત્યારબાદ શું થયું વૈભવી એ પણ દર્શકોને બતાવીશું, જેથી ખ્યાલ આવે કે આખી આ ઘટનાક્રમમાં કેવી રીતે એક બાદ એક કડીઓ જોડાતી ગઈ અને ચારેય આરોપીઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકેશન પરથી પોલીસના હાથે ઝડપાઈ ગયા. કેટલોક મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે અને આ સૌથી મોટું ઇનપુટ અત્યારના આ સમાચારમાં કે આખા ઘટનાક્રમમાં તમે જુઓ કે અહીંથી 1100 કિલોમીટરનું દૂર ફરુખાબાદથી અમદાવાદ, અમદાવાદથી જયપુર, જયપુરથી પાછા 4 લોકો ડાયવર્ટ થઈને અલગ અલગ જગ્યાએ જાય છે અને પછી પોલીસના સકંજામાં તે 4 લોકો આવી જાય છે અને કેટલોક મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવે છે. સૌથી મહત્વપૂર્ણ ઇનપુટ એ કે આખા કેસમાં જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી, એ હથિયાર પણ પોલીસે કબજે કર્યું છે અને એમાં સૌથી મોટી સફળતા પણ અમદાવાદ પોલીસને વૈભવી મળી છે. પણ અહીં જુઓ કે કેવી રીતે બાઇક લઈને 2 બાઇક પર 4 લોકો સવાર થઈને સીધા અમદાવાદથી પહોંચે છે જયપુર અને જયપુર બાદ શું થાય છે એ પણ વૈભવી આપણે દર્શકોને બતાવીશું. બિલકુલ, જયપુર પહોંચ્યા બાદ 4માંથી જે 2 લોકો છે કે જે બસમાં ફરુખાબાદ જવા માટે રવાના થાય છે. અમરસિંહ અને જ્યોતિસિંહ બસમાં રવાના થાય છે. જાવેદ અને વિરેન્દ્રસિંહ બાઇક લઈને તેઓ નીકળ્યા હતા. જીગર, ઓવર ટુ યુ. બિલકુલ વૈભવી, તમે જુઓ કે હવે ત્યાંથી બોપલથી જયપુર અને જયપુર લઈને શું થાય છે, જયપુરમાંથી 2 વ્યક્તિઓને એવું કહેવામાં આવે છે કે મુદ્દામાલ લઈને અમે આવીએ છીએ અને તમે ત્યાંથી બસમાં ફરુખાબાદ રવાના થઈ જાઓ. હવે જે 2 વ્યક્તિ બસમાં રવાના થાય છે, અમરસિંહ અને જે બીજા વ્યક્તિ છે એ બંનેને બસમાં મોકલી દેવામાં આવે છે. જાવેદ અને વિરેન્દર એ બાઇક લઈને રવાના થાય છે અને ત્યાં સુધી કોઈનો સંપર્ક થતો નથી અને ત્યાંથી જ પોલીસને મુખ્ય કડી મળે છે અને અમરસિંહ જેવો સકંજામાં આવે છે. ત્યારબાદ જાવેદની કડી મળે છે અને વિરેન્દર પણ આખા કેસમાં તેની ભૂમિકા જે પ્રકારની હતી એમાં એ સામે આવ્યો છે. એટલે આખા ઘટનાક્રમમાં સૌથી મોટી સફળતા અમદાવાદ પોલીસને મળી છે. આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ 4 આરોપીઓને હાજર કરવામાં આવશે, તેમને મીડિયા સામે રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ આખા કેસમાં કેવી રીતે પોલીસે આખું આ ડિટેક્શન કર્યું, કેવી રીતે પોલીસને સફળતા મળી, કેવી રીતે આ લૂંટ કેસના આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા અને વિગતો પણ આજે આપણને અમદાવાદ પોલીસ આપશે. પ્રેસ કોન્ફરન્સ કરીને આખી આ વિગતો વૈભવી રજૂ કરવામાં આવશે. બિલકુલ જીગર, આભાર જોડાવા માટે. તો બોપલની આ સમગ્ર લૂંટની જે ઘટના સામે આવી છે તેને લઈને દિવસભર સતત અપડેટ પણ પહોંચાડતા રહીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.